સ્વામી મહારાજની સહજાન સ્વામી મહારાજની અવાજ ઓછો પકડાય છે. સેજ વધારી દે બસ. શ્રીજી મહારાજે એવો સરસ આ સત્સંગ સ્થાપ્યો છે. માત્ર આ સત્સંગમાં તમને દિવ્યતા જો અનુભવાય તો સાધનો બધા ટૂંકા થઈ જાય ને એવું છે. ભગવાનને રાજી કરવા જે સાધનો આપણે કરીએ છીએ, પણ જો સત્સંગમાં દિવ્યતા ઓળખાઈ જાય તો સાધનો બધા નાના થઈ જાય ને એવું છે. બહુ જ્યારે ઊંડું વિચારીએ ત્યારે એમ થાય આપણને ભગવાન ઓળખાયા કેટલું મોટું ભાગ. તમારા જેવા હરિભક્તો મળ્યા એ કાંઈ હું નાની વાત છે. સગા ભાઈમાં સગા દીકરામાં હેત થાય એના કરતા અમને તમારામાં વધારે હેત અને તમને અમારામાં વધારે હેત. બસ આનાથી બીજું જોઈએ શું આપણે? ભગવાનના ભક્ત જેને વાલા લાગ્યા એને સાધનો પણ ટૂંકા થઈ જાય. ઘણીક વાર વિચાર આવ્યા કરે કે આ બધા જે મંદિરે આવે એના કેટલા પુણ્ય છે. આપણે કોઈના પૂર્વ જન્મના ઇતિહાસ જાણતા નથી, પણ જો જાણવા જઈએ ને તો આમાંથી એકેય સામાન્ય જીવ હશે નહીં. કોઈએ અશ્વમેધ યજ્ઞ કર્યા હશે, ધનપતિ હશે, કોઈએ રાજસુ યજ્ઞ કર્યા હશે, કોઈએ હજારો બ્રાહ્મણ દીકરીઓ પરણાવી હશે, કોઈએ હજારો ધર્મશાળાઓ કરાવી હશે, કોઈએ હજારો વાવકુવા કરાવ્યા હશે, કોઈએ લાખો ગાયોના દાન દીધા હશે. દ્વારકાનો દાખલો મોજૂદ છે. ભગવાન જ્યારે દ્વારકામાં બિરાજતા હતા, આ કહેવા જાવ ને ત્યારે અમુક દાખલા યાદ આવી જાય. ભગવાન જ્યારે દ્વારકામાં બિરાજતા ત્યારે એની ઓલાદ તો બહુ ઝાઝી હતી, 56 કોટી કહેવાય છે. અને એમાં બધા જુવાન્યા યંગ બ્લડ એટલે તો એવું જ હોય ને. ધનપતિનો છોકરો પૈસાવાળો એટલે થોડોક છકી ગયેલો હોય એમ ભગવાનના દીકરા પણ થોડાક એવા હતા. એ ટોળું બધું ફરવા ગયું. દ્વારકાના સીમાડે આમ બધે વૃક્ષોની ઘટામાં ગાર્ડનોમાં ફરવા નીકળ્યા. એવામાં એક જગ્યાએ ઊંડી વાવ જોઈ એને. કૂવો, વાવ નહીં, કૂવો. ફરતા ફરતા એ કૂવા કાંઠે આવ્યા અને કાંઠે ઊભા રહીને આમ કૂવામાં જોયું ને તો કૂવામાં પાણી નહોતું. આ ભાગવતમાં લખાયેલી કથા તમને કહું છું. યાદવો જુવાન્યા બધા આમ કૂવામાં જોયું ને તો કૂવામાં તળિયે પાણી નહોતું, કોરો કાટ. ન્યાય એક કાંચીડો અંદર આંટા મારતો હતો. એટલે ગમે એમ તો હવે ભગવાનના દીકરા એને દયા આવી કે આને કાઢીએ, પણ આવો કૂવો ઊંડો અને કોશિશ કરી પણ એ કાંચીડો નીકળ્યો નહીં. દયા આવી, મહેનત કરી પણ કાંચીડો નીકળ્યો નહીં. પછી તો ત્યાંથી ચાલ્યા ગયા. હરી ફરીને પાછા દ્વારકામાં આવ્યા. નવરા પડ્યા છે એટલે ભગવાન પાસે બેઠા અને વાતો સીતો કરે. એવામાં એક જણે કીધું આજે એમ ફરવા ગયા હતા ને કૂવામાળો કાંચીડો પડેલો, એનું શું થતું હશે? પાણી નહીં, ખાવાનું નહીં અને ઊંડા કૂવામાં. અમે જો કે કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યો નહીં.
ભગવાન કે એવો જીવ દુઃખી હોય તો હાલો સાલો મારી સાથે આપણે કાઢીએ એને. દ્વારિકાધીશ પોતે એ ટોળું જે એના યુવાન દીકરાઓનું લઈ અને દ્વારિકાના સીમાડામાં જે કૂવો હતો ને ત્યાં આવ્યા. અને એ કૂવા કાંઠે આવ્યા અને યાદો એ દેખાડ્યું, જો બાપુજી જુઓ જુઓ એલો કાચીડો જાય. અમે સવારે આવ્યા ને ત્યારે ત્યાં હતો ને આજે જો ત્યાં ત્યાં. આ શું ખાતો હશે? તે બધા યાદવો દેખે એમ ભગવાને આમ લાંબો હાથ કર્યો ને ઠેઠ લાંબો હાથ થઈને તળિયે વયો ગયો. ઈ કાચીડાને પકડીને ટૂંકો હાથ કરીને જ્યાં પાસે આવે ને ત્યાં દિવ્ય પુરુષ બની ગયો. એ યાદવો બધા જોતા રહ્યા. બાપુજી આ શું? તાકે હવે સાંભળો. ભગવાને પૂછ્યું, ભાઈ તું કોણ છે? દિવ્ય પુરુષ બની ગયો ભગવાનની સામે. તું કોણ છે? યાદવોને સંભળાવવા ભગવાન પૂછે. ત્યારે દિવ્ય પુરુષે એવું કહ્યું, પ્રભુ આ પૃથ્વીના પેટાળ ઉપર દાનવીરો તો ઘણાય છે, એની તમે નામાવલી સાંભળી છે. એમાં તમે દાનેશ્વરી નૃગરાજાનું નામ કદાચ સાંભળ્યું છે. અને એ નામાવલીમાં જે દાનેશ્વરી નૃગરાજા એ હું પોતે. બહુ મોટું સામ્રાજ્ય હતું, બહુ હું સુખી હતો. પ્રભુ તમારામાં હું આદરથી માનતો તો પણ ખરો, પણ મારો એવો નિયમ હતો, રોજ સવારમાં દિવસ ઉગે અને 1,00,000 ગાયો હું બ્રાહ્મણોને દાનમાં આપતો. કાયમને માટે રોજ દિવસ ઉગે અને બ્રાહ્મણોને 1,00,000 ગાયોના હું દાન આપતો. એકવાર એક બ્રાહ્મણ ગાયો લેવા આવ્યો. મેં ગણીને સારી સારી પગે અને ગળે ઘૂઘરીઓ વાળી પૂજા કરેલી 1,00,000 ગાયો ગણીને બ્રાહ્મણને દાનમાં આપી. અને એ બ્રાહ્મણ જ્યારે ગાયોને લઈને જતા હતા, એમાંથી એક ગાય પાછી વળી અને મારી ગાયોના ટોળામાં આવી ગઈ. બરાબર સાંભળજો. એ 1,00,000 ગાયો શણગારેલી લઈને બ્રાહ્મણ જતો તો એમાંથી એક ગાય ટોળામાંથી નીકળી અને નૃગરાજાની ગાયો જે વાડામાં બાંધેલી ને એમાં આવી ગઈ. હવે પેલો ગાયો લઈને ગયો, ત્યાં જઈને ગણી તો 99,999 ગાયો થઈ, એક ગાય ખોટી. હવે ઈ ગાયો લઈને ગયો ને ત્યાં બીજો બ્રાહ્મણ આવ્યો, એને મેં 1,00,000 ગાયો ગણીને આપીને એમાં પહેલા બ્રાહ્મણની જે પાછી મારા ટોળામાં ભળી ગયેલી ઈ ગાય બીજા બ્રાહ્મણને અપાઈ ગઈ. મને કાંઈ ખબર નહીં. એ બીજા બ્રાહ્મણને 1,00,000 ગાયો આપી દીધી ને એમાં એ પહેલાની જે પાછી આવેલી ને એક ગાય એ આ બીજા બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ. ત્યાં ઓલો બ્રાહ્મણ આવ્યો કે એ નામદાર, મારી એક ગાય તમારા ટોળામાં આવી ગઈ, આપો. ઈ ગાય તો બીજા બ્રાહ્મણને અપાઈ ગઈ ભૂલમાં દાનમાં, મને ખબર નહોતી. હવે તારે જોઈએ તો એકની બીજી 1,00,000 લઈ જતા, 1,00,000 નહીં, 2 નહીં, મારે તો ઈ મારી ગાય જ જોઈએ. હા, બ્રાહ્મણની જીદ તમે જુઓ. બસ મારે તો એ મારી ગાય જે તમારામાં ટોળામાં ગઈ ઈ જ ગાય મારે જોઈએ. નૃગરાજાએ પહેલા બ્રાહ્મણને કહ્યું કે મેં તમને 1,00,000 આપીને એમાં એક દાનમાં અપાઈ ગયેલી ગાય તમારા ટોળામાં આવી, ઈ મને પાછી આપો ને તો બીજી તમને 1,00,000 ગાય આપું. તા કે ના, મને તો તમે 1,00,000 આપી ઈ જ હાજી, બીજી મારે જોતી જ નથી. બે બ્રાહ્મણ જીદે ચડ્યા. પેલા એક ગાય પાછી ના આપી અને ઓલ્યો બ્રાહ્મણ એને એની ઓરિજિનલ ગાય ન આપી એટલે ખોટું લાગ્યું, વયો ગયો. તો તારે દાન નહોતું કરવું ને, મારે તો મારી ગાય ટોળામાંથી પાછી તમારા ટોળામાં ઈ જ ગાય જોઈએ, બીજી નહીં. અને અમુક નિયમધારીઓ હોય છે. તમે હરિદ્વારમાં જાઓ ને,
સવારમાં 9:30 વાગે ને એટલે રોડ ઉપર હો સંન્યાસીઓના કેસરી કપડાવાળા ટોળે ટોળા દેખાય. તમને ભંડારાનો ટાઈમ થાય ને 50-50, 100-100 ટોળે ટોળા તમને લાગડ દેખાય. એ પેલા નક્કી કરેલું હોય ને એ ભંડારામાં એને જમવા જવાનું હોય. ન્યાય એવું કે 5 જગ્યાએ ભંડારામાં નામ લખાવેલું હોય એટલે એ 50નું ટોળું 5 જગ્યાએ જમવા જાય. અને જમવાનું કેટલું? આપણે દાળ લઈને થાળીમાં વાટકીમાં એનું તળિયું ઢકાઈને માત્ર એટલી જ દાળ, માત્ર તળિયું ઢકાય એટલી દાળ લે અને એક ફૂલકો લે. એ દાળમાં ભીનું થઈ જાય એટલે ઊભા ઊભા એ જમી જાય અને નળ તૈયાર હોય ત્યાં ધોઈ પતર ધોઈ અને તરત ત્યાંથી હાલતા બીજા ભંડારે પણ આટલું જ. પણ બધે જમીન હાલતા થાય ને એટલે 1 રૂપિયો રોકડો દક્ષિણા આપે. પણ કોઈને 2 આપ્યા હોય તો ઓલાને પૂછ, તને કેટલા આપ્યા? તા કે મને 1 રૂપિયો. તા કાલ્યો પાછો 1 રૂપિયો વધારે મારે ન જોઈએ. એ ભોજનાલયની દક્ષિણામાં બધાને આપતા એટલું જ લે, વધારે આપો ને તો પાછું આપે. એ મહત્વ વાળો રૂપિયો ગણાય. છૂટા ન હોય ને 2 આપો ને તો એ પાછા આપે કે નહીં, બધાને આપ્યો રૂપિયો મને જ રૂપિયો. બધાને 10 રૂપિયા ને કોઈને 20 આપ્યા ને તો એ 10 પાછા આપે. આવા ટેકીલાઓ હોય છે. એમાં આ બ્રાહ્મણો કદાચ ટેકીલા હશે કે મને આપી હતી ઈ જ ગાય જોઈએ, બીજી નહીં. વાત તો બગડી ગઈ. પેલા ને એની ઓરિજિનલ ગાય ન આપી એટલે તો ગયો, અને આ બ્રાહ્મણે એક ગાય પાછી પણ ન આપી, એ લઈને ગયો લાખ. નૃગરાજાએ કહ્યું, પ્રભુ ઈ બ્રાહ્મણને હું એક ગાય ન આપી શક્યો, બસ ઈ પાપે હું આ કુવાની અંદર પાણી વગરના કુવામાં કાંચીડાના અવતારને પામ્યો છું. બધા યાદવો સાંભળે છે. અને એ નૃગરાજાને ભગવાને સ્પર્શ કર્યો, મુક્તિ આપી દીધી. પછી યાદવોને એક જ વાર ભગવાને ઉપદેશ આપ્યો જિંદગીમાં. સાંભળ્યું ને? આ નૃગરાજાએ શું કીધું? આ સોનાની દ્વારકામાં જે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ આ દેવોના જે એન્જિનિયર વિશ્વકર્માનું નિર્માણ છે, આમાં તમારી ને મારી 1 પૈસાની મહેનત નથી. માટે તમને મારી ભલામણ, દેવ બ્રાહ્મણનો અનિતિનો 1 પૈસો આ દ્વારકામાં આવવા ન દેશો. અને જો આવશે તો મારી ને તમારી કોઈની સલામતી નથી. અનિતિનો 1 પૈસો ન આવવા દેતા અને કોઈ દેવ બ્રાહ્મણ કે સાધુની અવજ્ઞા ન કરતા, કોઈની જો અવજ્ઞા કરીને હાય લીધી તો મારીને તમારી દ્વારકામાં ખેવના નથી. એક જ વાર ઉપદેશ આપ્યો, પણ છેલ્લી વાર ગો મરવાની હોય ત્યારે એમ પિંડારકના ઋષિઓનો અપરાધ કર્યો ને હાય લીધી. પરિણામ એ આવ્યું કે વાસ નાખનારો કોઈ પાછળ ન રહ્યો. 56 કોટી યાદોની કતલ નીકળી ગઈ. દ્વારકાધીશ પોતે પણ એ મુસલના ટુકડાના બનેલા બાણથી એને બી પ્રાણ છોડ્યા. કહો, આ ઘટનાઓ આપણા શાસ્ત્રોમાં લખાણી અને આપણને આંખ ઉઘાડવા માટે બીજો કોઈ હેતુ નહીં. આમાંથી આપણે કાંઈક શીખો. અનિતિનો 1 પૈસો જો ઘરમાં આવ્યો, આપણું નખોદ કાઢી નાખે. મેં ઘણીક વાર કરોડપતિઓને જોયા છે અને પછી રોડ ઉપર આટા મારતા જોયા, અને ઘણા રોડ ઉપર આટા મારતા એ આજે કરોડોપતિ સ્કોડામાં ફરતા જોયા છે. સુરતમાં તો જીવતા દાખલા ક્યાંય ગોતવા ન જવું પડે. અનિતિનો પૈસો કોઈ દી માણસને સુખ આપે જ નહીં. બહુ દાખલા જોયા. બહુ
મારી હારે એક ભાઈ હીરા ઘસતો 55 વર્ષ પહેલા. હું એને ઘરે જમતો, બેગમપુરામાં રહેતા, મેન રોડની આગળની ખાંગડ શેરીમાં. એની હારે જ હું બેસતો ને એની હારે જમતો. એને ત્યાં સવારે નાનો હીરો લઈને જાય ને બપોરે મોટો કરીને લાવે. થાળી તૈયાર થાય ને બપોરે ત્યાં હોઠમાંથી હીરો કાઢીને ડાબલી મૂકી દે. વળી જમીન પાછો એનો હીરો લઈ લે, બપોર પછી લઈ જાય. એથી મોટો નાનો મૂકીને મોટો લઈને સાંજે મોટો લઈને આવી જાય. કોઈને ખબર ન પડે. સામે શેઠિયો હોય ને હીરો બદલી લે. એ હીરાની ચોરી પ્રમાણે કોને તો આજે કરોડોપતિ માણસ હોવો જોઈએ. પણ ક્યારેક અહીંયા આવે ને, સામી 2 લાડવા આપજો ને, બૈરું મરી ગયું, છોકરો મરી ગયો, 10 બાય 10 ની ભાડાની રૂમમાં રહે એવું મેં સાંભળ્યું છે. એટલે અનીતિનું ધનોત પનોત કાઢી નાખે ની હાવ સાચી વાત. આપણા કાઠિયાવાડના દાદા કહેતા, હુકો રોટલો ખાજો પણ કોઈનું હરામનું ઘરમાં ન લાવતા. અને એ રીતે કાઠિયાવાડના દાદાઓ જીવ્યા. એના પૂર્ણ પ્રતાપે તમે અહીંયા જાહોરલાલી ભોગવો છો. તમને કદાચ 500 ની નોટ બહુ નાની લાગતી છે, પણ કાઠિયાવાડના દાદાઓએ બિચારા ક્યારેક જ 50 ની ખોની જોઈ છે. 10 ની નોટ ઉપર તો આખા વ્યવહાર નિભાવતા હતા. માનવતા અને નીતિના 10 રૂપિયા એ 500 કરતા વધારે સુખ આપતા હતા. આજે તમારી પાસે 500 રૂપિયા હોય પણ તમને 50 રૂપિયા જેટલી એની કિંમત નથી દેખાતી. શું જિંદગી છે? માણસને ગમે એટલું મળે, કોઈને સંતોષ જ નથી. 15,000 કમાય અને 30,000 કમાવા છે. 15 ખર્ચા નહીં નીકળતા. 30 આવે ને તો આપણે વ્યવહાર બરાબર હાલે. 30 કમાઈને એને એમ થાય છે કે હાલો વ્યવહારમાં થોડી ખેંચ પડે. 50 મળે ને તો વ્યવહાર આપણો બહુ હરખો હાલે. અને 50 કમાય છે ને એમ થાય છે કે હાલો વ્યવહારમાં બહુ ખેંચ ભોગવવી પડે. લાખ રૂપિયાનો મહિનો થાય એટલે કોઈ ટેન્શન નહીં, શાંતિથી જિંદગી જીવાય આપણી. અને લાખ રૂપિયા કમાય એને 2 લાખની ઈચ્છા, ને 2 લાખ કમાઈને એને 5 લાખની ઈચ્છા છે. એક ભાઈ મંદિરમાં આવતા તો કે અત્યારે આવતા બંધ થઈ ગયા છે. કેમ છે? સ્વામી ધંધામાં કાંઈ નથી, એક કપડું આપો તો પહેરી લઈએ. જેટલી વાર પૂછું એક જ જવાબ, કેમ છે શેઠ? કાંઈ નથી ધંધામાં, હવે એક કપડું આપો ને તો પહેરી લઈએ. કેટલી વખત મને આવું કહ્યું છે. અને છેલ્લે સાફ થઈ ગયા ને કેટલાનું કરી નાખ્યું ને આજે સામાન્ય રીતે આટા મારે છે. આ નહીં આવતા, બીજે જાય છે. એટલે આ જિંદગીનું છે ને કોઈને સંતોષ નથી. 2 ટાઈમ ઈશ્વર જો રોટલો આપે ને હરખો તો એનો મોટો ઉપકાર માનજો. આગળ નહીં જુઓ, પાછળ જુઓ. બિચારા કેટલા ભૂખ્યા હોય, તમને બપોરે દાળ-ભાત શાક રોટલી મળે છે. જિંદગીમાં બહુ વિચારવા જેવું છે. નકરી આગળ નજર ન રાખો, પાછળ નજર કરી જુઓ. આપણે સુખી દેખાઈએ ને પાછળ કેટલા તમને દુખી દેખાય. આગળ આગળ જોયા કરીને એમાં જ ઉપાધિઓ ઊભી થાય છે. બાકી આપણો સત્સંગ આજથી 55 વર્ષ પહેલા રામપુરા મંદિરે સુરતી કાકાઓ આવતા હો. એની ધોતી તમે બગલાના પાંગ જેવી સટકદાર જુઓ, અને એનો બફ કલરનો બુસડ જુઓ, અને માથામાં ટોપી જુઓ તો આમ એન્ટ્રી પડે એવા
કે રૂપિયાવાળા નહોતા પણ ખાધી પીધી બધાને હરખું હતું. પછી તો આપણા કાઠિયાવાડીના ભાડા ઉપર બિચારા જીવતા, પણ જિંદગી હારી અને માનવતા ભરીને નીતિ ભર્યા જીવનથી જીવતા હતા. કરોડો રૂપિયા દેતા ન મળે, જિંદગી મળી છે ને એને ભગવાનનો ઉપકાર માની અને બરાબર નિભાવી લેવી. માણસને કદાચ દુનિયાના બધાય સુખ આપે તો સંતોષ નથી. 6 મહિના પહેલા મારી પાસે એક હરિભગત આવતો બોસડવાનો. મને કે સ્વામી કાંઈ ધંધા નથી, આશીર્વાદ આપો. મેં કીધું ખર્ચા નીકળે વ્યવહાર લીધા કે એટલું હોય ને તો તમને ન કહું. કે સારો માણસ હતો. તો કે અમે તો એવું જ કઈ તાર સારું છે, તને નહીં મળે એમ તો કહેવાય નહીં. જનરલ રિવાજ, તમે ગમે એટલા દુખ્યો કોક મળે કેમ છે તા બહુ સારું છે, ભીતરની તો રામ જાણતા હોય. એટલે મને કે આશીર્વાદ આપો. મેં કીધું ભાઈ આશીર્વાદ ભગવાન તને બહુ આપે. 8-10 મહિના વધીને થયા છે. પરમ દિવસે બેહવા આવ્યો. મેં કીધું કેમ છે તા સ્વામી સારું છે. મેં કીધા પછી 35-40 હજાર મળી રહે મહિને. હતા કે એટલે શું થાય સ્વામી, ભગવાન 5 લાખ 8 લાખ મહિને આપે. થોડોક માગ્યા તો પડદે 30-35 હજાર મૂકીને વયો ગયો. જ્યારે જોઈએ ત્યારે માગજો, ભગવાને બહુ આપ્યું છે. કે પારાયણ આવશે ત્યારે પકડશું. બિચારો કોઈ દી ના જ નથી પાડતો. કાલે ફોન આવ્યો ને કાપલી મને મોકલી વડતાલ હોસ્પિટલમાં કે 11,000 મેં આપ્યા તમારા નામથી. મેં કીધું સારું. બધાય હરખા હોતા નથી. આપણા ઝવેરભાઈ કેવા તેમ કહો, મોટા શેઠિયાના ખિસ્સામાં 1000-2000 નો નીકળે, પણ ઝવેરભાઈના ખિસ્સામાં ગમે ત્યારે હાથ નાખો ને 2000-3000 તો નીકળે નીકળે નીકળે. ભગવાનની સેવા કરે ને એને સંતોષ. આના જેવું સંતોષ જેવું એક કે દુનિયામાં સુખ નથી. માન્યતા તો એવી કે 2 ટાઈમ જો વ્યવહાર હાલે રોટલો મળતો હોય તો રોજ સવારે ભગવાનને હાથ જોડીને એને થેન્ક યુ કહીને એનો ઉપકાર માનજો. ગમે એવી પરિસ્થિતિમાં આપણે ભગવાનનો ઉપકાર માનવો ને એમાં જ મજા છે. ભગવાન એટલો દયાળુ છે. ભગવાનને પોતાના ભક્તો એટલા વાલા છે, એ પોતાના ભક્તને દુખી જોઈ શકતા જ નથી. કેવા કેવા ભક્તોના કામ કર્યા એ તો સત્સંગના ઇતિહાસો વાંચો તો ખબર પડે. અનાળી દેશનો વાણિયો ભક્ત ચિંતામણીમાં પરચો છે. લખનૌના બાદશાહને ત્યાં દીવાનગીરી કરતો. અનાળી દેશની વાત છે. એ લખનૌ અનાળી દેશ કહેવાય, યુપીની રાજધાની. ઈ લખનૌનો બાદશાહ એને ત્યાં વણિક દીવાન પદું કરતો હતો. હવે માણસ છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. વ્યવહારમાં કાંઈક એ વણિકની ભૂલ થઈને પકડાણો અને લખનૌના બાદશાહ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. 1 કરોડ રૂપિયાનો દંડ 30 દિવસ સુધીમાં ન ભરપાઈ કરે તો તને મુસલમાન બનાવો. આ સીધી વાત ભક્ત ચિંતામણીમાં બેઠી લખેલી કહું છું. છૂટો કરી દીધો. 30 દિવસમાં કરોડ રૂપિયા ભરપાઈ ન કરે તો તને મુસલમાન બનાવો. વણિક તો કટ્ટર હિન્દુવાદી ઘરે ગયો પણ રાત્રે ઊંઘ ન આવી.
દુઃખ એવી વસ્તુ છે જોવાથી ખ્યાલ ન આવે, વીતી હોય એને ખબર હોય. જૂની વાતો આવે ને, એક બાપુને બકરી હતી. રોજ જયારે ચા કરવો હોય ત્યારે બકરી દોઈ લે, ગમે ત્યારે દૂધ આપે બકરી, ગાય ને ભેંસ જેવું નહીં, સવારે ને સાંજે. બાપુને જયારે ચા કરી હોય ત્યારે બકરી દોઈ લેવાય. તે ગામમાં કોઈનું મરણ થાય ને એટલે બાપુ આશ્વાસન દેવા જાય. વાહામાં હાથ ફેરવીને બોલે, ભાઈ ધીરજ રાખ, બહુ રડાય નહીં, મરવું એ તો બધાનું જન્મથી નક્કી છે, ધીરજ રાખ, ભગવાનની ઈચ્છા એમ થયું, એમાં આપણું તો કાંઈ હાલતું નથી. એવું મીઠા મીઠા શબ્દોથી ધીરજ આપે. જેને ત્યાં મરણ થાય તે આશ્વાસન દેવા બાપુ પેલા પહોંચી જાય. ઓકે, એવામાં એની બકરી મરી ગઈ ને બાપુ પાસે બેન એટલું રડે, એટલું રડે. ત્યારે વડીલો ગામના મહાજન આવીને કે, બાપુ પણ આટલું બધું ન રડાય, આ તો બકરી ગઈ. માણસ જેવા માણસ મરી જાય તમે નહીં જોતા, તમે બધી આશ્વાસન દેવા આવો છો. પણ કે એ તો તમારા દીકરા મર્યા હતા, આજે હું રડું, એ તો મારી બકરી મરી ગઈ એટલે રડું. ત્યારે આ બધા પ્રશ્ન ઘરનો જ હોય છે, બહારનો નથી હોતો. ઓ બકરી મેરી હે, હું રડું એટલે મારી બકરી મરી ગઈ. ઘણીક વાર આવી ઘટનાઓ બનતી હોય છે. વણિકને કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો નહીં, ક્યાંય ચેન પડે નહીં, ઘરે જાય, દિવસે ખાવું ભાવે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં. ઘર વખરી જેટલી હતી, જણા દાગીના બધું વેચી નાખ્યું. વાસણ કુસણ બધું વેચી નાખ્યું. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, થોડું થયું ને ઝાઝુ બાકી રહ્યું, કરોડ રૂપિયા તો થાય કે. આ તો 200 વર્ષ પહેલાની વાત છે. આજે કરોડ ન થાય તો તે દી ક્યાંથી કરોડ થાય? પેલા લખનૌના બાદશાહને બોલવાનું જ હતું ને, 12 મહિનામાં કરોડ રૂપિયા ભરપાઈ ન કરે તો મુસલમાન બનાવો. દિવસો જતા જતા 29મા દિવસની રાત આવી. ક્યારે એને ઊંઘ નહોતી આવતી. પરિણામ એ આવ્યું, 29મા દિવસની રાત પડી, રાતના 12 વાગ્યા પણ ઊંઘ ન આવી. ઊભા થઈને રાત્રે હાલતો થયો કે હવે મરી જાઓ, પણ કાલે મુસલમાન બનાવે, મારાથી મુસલમાન તો કેમ થવા છે? રાતના 12 વાગ્યે ઊભો થઈને હાલતો થયો, ગામને પાદર આવ્યો. મહાદેવનું મંદિર હતું ને, ત્યાં જોર જોરથી રડતા રડતા પ્રદક્ષિણા કરે. ઘડીક તો મંદિરમાં શિવલિંગને બધ ભરીને બહુ રડ્યો, બહુ રડ્યો. શિવલિંગ માંથી કોઈ જવાબ ન મળ્યો. પછી મંદિરની પ્રદક્ષિણા કરે. ઊંચા પરથાર વાળું મંદિર, દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવા કષ્ટથી કોણ ઉગારે. આ ભક્ત ચિંતામણીમાં લખ્યું, દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવા કષ્ટથી કોણ ઉગારે. હાય હાય હિન્દુ ધર્મ જાશે, અરે માન કો રામ થાશે. એમ શોકમાં કરે પોકાર,
દીઠા સાધુ દોય તે 18 પ્રદક્ષિણા કરીને આમ પોકારે, ઊંચા પડથાર ઉપરની પ્રદક્ષિણામાંથી મહાદેવને પોકારે ને એમ કે આવા દુઃખથી કોણ ઉગારે, એવામાં આમ નજર કરીને તું દૂરથી સાધુને આવતા જોયા હો. તેમાં વડેરા વ્યાપકાનંદ દેખી વણિક પામ્યો આનંદ. આવી લાગ્યો સંત દોય પાય, રૂવે નયણે નિરન માય. તેને ધીરજ દઈ પૂછે સંત, કહે વણિક તારું વ્રતંત. કહી વણિકે પોતાની વાત, સોણે સંતે તે સર્વે વિખ્યાત. પછી વ્યાપકાનંદજી કહે, સ્વામી નારાયણ નામ લહે. ધાર નિયમ કર સત્સંગ, થાય સુખીઓ સર્વે અંગ. દૂરથી સંતને આવતા જોયા ને એવા 5-7 નું મંડળ, એમાં મોટેરા વ્યાપકાન સ્વામી, પેલા જે શીતળદાસ હતા ને એ વ્યાપકાન સ્વામી બનેલા, અને બહુ ખુમારી વાળા સંત. દોડતા દોડતા વણિક ગયો, ક્યાં ભવનું એનું પૂર્ણ પાક્યું હશે. વણિકના પગ પકડીને કહ્યું, કેમ રડે છે, તારું વ્રતાંત કે. એને બધી વાત કરી કે સ્વામિનારાયણનું ભજન કરવા માંડ. વ્રતમાનધારી કંઠી બાંધી સ્વામિનારાયણનું ભજન કર, ભગવાન તારું કામ કરશે. ઘરે જઈ પરિવાર સાથે સ્વામિનારાયણનું ભજન કરે તો ગરડામાં ઝબકી સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા. તેદી ને તેદી હવાર થયું, 1 કરોડ રૂપિયાની કોથળી અને વાલે એવો વણિકનો વેશ લીધો. વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોળીડું બાંધ્યું શીશ. પેરી અંગર કી લાંબી બાયા, ચાળ વિશાળ લડછડે પાય. એવો વણિકનો વેશ લઈ લારીઓ લાઈન બંધ લખનૌના બાદશાહના ગેટ પાસે ઊભી અને બાણા ખખડાયો. બાદશાહને કે આ વણિકનો દંડ ગણી લ્યો, 1 રૂપિયો ઓછો હોય તો કહી દો. કોથળીઓ બધી નગર, રાણી સિક્કાજી આવે, ચાંદીના સિક્કાની કોથળીઓ ભરેલી ગણાવીને 1 કરોડ રૂપિયા ભરપાઈ કરી કે સહી કરી કાગળ લાવ. જ્યાં સુધી મારા ભક્તને આ કાગળ ના આપું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે. બાદશાહે સહી કરીને કાગળ આપ્યો, વણિકના 1 કરોડ રૂપિયા મને ભરપાઈ થઈ ગયા. અને ઓલો રાત્રે રડતા રડતા ભજન કરે ને બાણું ખકડાયું. કોણ? તાક તું એને પોકારી સ્વામિનારાયણ. અને બાણું ઉગાડે કે લે તારું ખત ભજન કરજે, જા તારા કરોડ રૂપિયા મેં ભરપાઈ કરી દીધા. આ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. જેટલું નિષ્ઠા રાખીને સ્વામિનારાયણ ભજન કરવા માંડો, બધું ભૂલી જાઓ. 1 વાર ભજન કરવા માંડો, ભજનમાં તાકાત છે નહીં, તોપના ગોળામાં બી નથી. માટે જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરીને ભવ સુધારી લેવો. બસ સહજાન સ્વામી મહારાજ.